આગળ નજર કરીએ એક મહત્વના સમાચાર પર। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીશું ગાંધીનગરમાં એસટી કર્મચારીઓ અને શિક્ષકોના આંદોલનના મામલે મહત્વના સમાચાર છે। એક તરફ એસટી નિગમના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે, ત્યારે શિક્ષકો પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। હડતાલ અને આંદોલન અંગે પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે કમિટીની રચના થઈ છે। નીતિન પટેલ, આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે, જે એસટી કર્મચારીઓ અને શિક્ષકોનું જે આંદોલનના મામલે જ કમિટીની રચના કરવામાં આવી છે, જે આજે રોજનો દિવસ છે। એક તરફ એસટી નિગમના કર્મચારીઓ તેમને પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર છે, ત્યારે એક કમિટીની રચના કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, નીતિન પટેલ, આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ છે, શું વિગત મળી રહી છે? હજી એની નજર કરો જે રીતે રાજ્યની અંદર વિવિધ સરકારના વિવિધ વિભાગો જે આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે, હડતાલ પર ઉતરી ગયા, જેના કારણે સામાન્ય પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તાબડતોડ એક બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર સિનિયર કેબિનેટ પ્રધાન નીતિન પટેલ, આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખુદ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકની અંદર ગંભીર ચર્ચા કરવામાં આવી છે। જે રીતે એસટી વિભાગના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય કે પછી ફેડરેશનના કર્મચારીઓ હોય અને તદુપરાંત જે આજથી શિક્ષકો જે હડતાલ ઉપર ઉતર્યા છે, તમામ કર્મચારીઓ જે પોતાની વિવિધ માંગો લઈને હડતાલ પર ઉતર્યા છે, તેમના જે નેતાઓ છે, આગેવાનો છે, તેમની સાથે બેઠક કરવામાં આવે, તેમની સાથે ચર્ચા કરવામાં આવે, તેમની શું માંગો છે, માંગો કઈ રીતે પૂરી કરી શકાય છે, તે સમગ્ર મામલે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે તેવી ચર્ચા થઈ હતી। એટલે આ લોકોને સીધી રીતે સરકારે સામેથી આમંત્રણ આપશે અને ત્યારબાદ આ જે નેતાઓ જે હોય સરકારના વિવિધ વિભાગના જે નેતાઓ જે સ્ટ્રાઇક કરી છે, તેઓ હવે સરકાર સાથે આવશે અને વાટાઘાટો કરશે અને ત્યારબાદ હડતાલ સમેટાય તે દિશામાં સરકારે એક પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે। હજી હવે જઈને કમિટીની રચના કરવામાં આવી છે મલ્હાર, જ્યારે આંદોલન શરૂ થઈ જાય છે ત્યારબાદ સરકાર ક્યાંક એક્શનમાં આવે છે। જો આ રીતે આંદોલન થાય તે પહેલા જો સરકાર આ પ્રશ્નો વિશે વિચારે તો કદાચ તેમને આંદોલન કરવાની જરૂર જ ના પડે। જી, આની ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે જયારે આંદોલનકારીઓ જયારે હડતાલ પર ઉતરતા હોય છે તેની પૂર્વે જ આ લોકો મંત્રીઓ છે, અધિકારીઓ છે, સચિવો છે, તેમની સાથે બેઠક કરતા હોય છે। શિક્ષણ વિભાગની જો વાત કરવામાં, જે રીતે શિક્ષકો આજથી હડતાલ ઉપર ઉતર્યા છે, છેલ્લા એક સપ્તાહથી સરકાર સાથે સતત વાટાઘાટો કરતા આવતા હતા। તેવી જ રીતે એસટી વિભાગના પણ કર્મચારીઓ 10-15 દિવસ પહેલા જ સરકાર સાથે મુલાકાત કરી હતી અને તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને સરકારને ધ્યાન દોર્યું હતું। સરકાર આમાં કંઈક ઘટતું કરે તે પ્રકારની રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઈ પણ પગલાં નહોતા ભર્યા, જેના કારણે આજે કર્મચારીઓ છે તેઓને રોડ ઉપર ઉતરવાનો વારો આવ્યો હતો, વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેને લઈને હવે સરકાર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી છે, કારણ કે આ બે મહત્વના વિભાગ છે। શિક્ષક વિભાગ કહીએ તો શિક્ષકો જે સ્ટ્રાઇક ઉપર, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું છે, તો બીજી બાજુ એસટીના કર્મચારીઓ 2 દિવસથી હડતાલ પર હોવાના કારણે જે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે, સામાન્ય પ્રજા રીતે હેરાન થઈ રહી છે, તેના કારણે હવે સરકાર હરકતમાં આવી છે। સરકારે તાબડતોડ એક કમિટીની રચના કરી છે અને હવે આ કમિટી આજે ફેડરેશનો છે તેમના જે પ્રમુખો છે તેમની સાથે ટેબલ ઉપર ચર્ચા કરશે અને જે સમસ્યાઓ છે તે બને ત્યાં સુધી દૂર કરવાનો પ્રયાસ કરશે। મલ્હાર, શું લાગી રહ્યું છે કેટલું કૂણું વલણ આ વિભાગો પ્રત્યે દાખવવામાં આવશે? કારણ કે મુખ્યપ્રધાન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે 7મો પગાર પંચ લાગુ કરવાની માંગ જે એસટી વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે તે નહીં લાગુ થાય તેવું નિવેદન મુખ્યપ્રધાન દ્વારા પહેલાથી આપી દેવામાં આવ્યું છે। આની ખૂબ જ મહત્વની વાત છે, કારણ કે જયારે પણ કેન્દ્ર સરકાર દ્વારા 7મું પગાર પંચ લાગુ કરવામાં આવતું હોય છે ને 6 મહિનાના ગાળાની અંદર રાજ્ય સરકાર પણ આ બિલ લાગુ કરી દેતું હોય છે, એટલે કે 7મા પગારનો લાભ જે છે કર્મચારીઓને મળતો હોય છે। પરંતુ ગુજરાતની અંદર જોઈએ તો એક ખૂબ જ મોટી ખામી સામે જોવા મળતી હોય છે। સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ વિભાગ દ્વારા તેનો જીઆર બહાર પાડવો પડે તો જીઆર પાડતા નથી। જીઆરના કારણે જે પગારનું ભથ્થું મળવું જોઈએ, 7મો પગાર પંચ ભથ્થું મળી જતું નથી, એ ઉપરાંત અન્ય જે એલાઉન્સો હોય છે તે એલાઉન્સો પણ નથી મળી જતા, જેના કારણે કર્મચારીઓમાં રોષ હોય છે અને કર્મચારીઓ છાસવાર તેઓ મંત્રી સુધી પહોંચતા હોય છે, રજૂઆત કરતા હોય છે, ત્યારે મંત્રી પણ લોકોને પછતાક કરતા હોય છે કે સરકારે જાહેરાત કરી દીધી છે, જ્યારે અધિકારીઓ જીઆર નથી કરતા, તેના કારણે સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। એટલે ખૂબ જ મહત્વની વાત એ છે કે જ્યાં સુધી જીઆર ન થતો હોય ત્યાં સુધી પગાર પત્તું નથી મળતું, પરંતુ હવે મુખ્યમંત્રીએ સામે ચાલીને કહ્યું છે કે 7મા પગાર પંચ હેઠળ લોકોને પગાર આપવામાં આવે, તે પ્રકારની વાતો કરે છે। ચોક્કસથી હવે આ વિભાગના જે અધિકારીઓ છે તેઓ તાત્કાલિક ધોરણે પહેલા તો જીઆર કરશે અને જે કર્મચારીઓની જે માંગો છે તે પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આ જે કમિટીની રચના છે અને જે બેઠક થઈ છે એ દિગ્ગજ નેતાઓની અધ્યક્ષતામાં થઈ છે, શું આ વિભાગ જે વિભાગો પડતર માંગ કરી રહ્યું છે, આંદોલન કરી રહ્યું છે, વિભાગના જે અધિકારીઓ છે તેમના સાથે કોઈ બેઠક કરવાનું સરકાર વિચારી રહી છે ખરું? જી અનવી, સરકારે જે વિભાગના લોકો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે
તેમની સાથે સરકાર તો બેઠક કરશે, પરંતુ જે આ વિભાગનું સંચાલન કરી રહ્યા છે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, તેઓની સાથે પણ આ કમિટી બેઠક કરશે. એ લોકોની શું શું પડતર માંગણીઓ છે, તેમાં કઈ રીતે વધઘટ થઈ શકે તેમ છે, કયા વાયદાઓ અત્યારે પૂરી કરીને હડતાળ સમેટવાની જરૂર છે, તે સમગ્ર મામલે આ કમિટીના ત્રણેય જે સભ્યો છે, સિનિયર નેતાઓ છે, તે સચિવો અને અધિકારીઓ સાથે બેઠક કરશે. અને ત્યારબાદ જે હડતાલના માર્ગે ઉતરેલા જે કર્મચારીઓ છે તેમના આગેવાનોને બોલાવવામાં આવશે અને તેમની સમક્ષ આ રજૂઆત મૂકવામાં આવશે. ત્યારબાદ આ હડતાલ જે સમેટાય છે તે પ્રકારનું આયોજન સરકાર હાલ કરી રહી છે. જી આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા માટે. તો જે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ વિભાગો તેને ડામવા માટે અને જે માંગો છે કદાચ તેને સંતોષવા માટે અને વાતચીત કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, નીતિન પટેલની અધ્યક્ષતામાં આ કમિટીની રચના થઈ છે અને વાતચીત કરવામાં આવી રહી છે. કઈ રીતે આ આંદોલનને રોકી શકાય, જે માંગો છે તેમને સંતોષી શકાય તે અંગેની વાતચીત થઈ રહી છે અને ત્યારબાદ જે વિભાગો છે જે માંગો કરી રહ્યા છે પોતાના પડતર પ્રશ્નોને લઈને તે વિભાગોના અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક યોજવામાં આવશે.